રાજકોટના જૂના એરપોર્ટ રોડ અને ફાટકથી નજીક 4 BHK પાર્કિંગવાળો બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નવા સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। રાજકોટના જૂના એરપોર્ટ રોડ નજીક 4 BHK પાર્કિંગવાળો બંગલો કોર્નરનો લઈને આવ્યા છીએ અને એકદમ પ્રાઇમ લોકેશનમાં બંગલો આવેલો છે। 100 વાર જગ્યા છે અને ઈસ્ટ ઓપન એટલે ઉગમણા બહારનો બંગલો મળવાનો છે। સૌથી પહેલાં આપણે પ્રોપર્ટીની વિઝિટ પાર્કિંગથી ચાલુ કરશો તો ચાલો મારી સાથે। આવી ગયા છીએ પાર્કિંગ એરિયામાં। જે વોકિંગ એન્ટ્રી છે એ તમને અહીંથી મળવાની છે અને આપણી કાર પાર્કિંગ છે એની એન્ટ્રી તમને અહીંથી મળવાની છે। આરામથી 2 કારનું આમાં પાર્કિંગ થઈ જશે। અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ, RMCની લાઇન, ગેસની લાઇન બધી જ અહીંયા અવેલેબલ છે અને પાર્કિંગમાં જ આપણને એક બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનો છે। સાઈડમાં જોઈ શકો છો તો આ એક અલગથી સાઈડમાં વોશિંગ એરિયાની સ્પેસ પણ તમને મળી જાય છે। અહીંથી જ આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું તો ચાલો મારી સાથે। આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર તો બાલ્કનીની સાઇઝ જોઈ શકો છો, મોટી તમને કોર્નરની બાલ્કની મળી જાય છે। ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ એટલે ઉગમણું મેન ડોર મળી જાય છે। સેફ્ટી ડોર બી રેડી છે અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું તો આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં। સોફાનું અરેન્જમેન્ટ અહીંયા તમારે સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ થઈ જશે। જે સીડીની નીચે સ્ટોરેજ માટેની બી જગ્યા તમને મળી જવાની છે। POP લાઇટ્સ રેડી છે। કલર આ બંગલામાં તમારે કરવાનો રહેશે। ટીવી યુનિટની સ્પેસ તમને મોટી મળવાની છે, જેમાં નેટનું અને કેબલના વાયરિંગ ઓલરેડી આપેલા છે। સાથે જ નજીકમાં જ એક તમને અહીંયા સિંક મળી જવાની છે અને કોમન ટોયલેટ તો આ થઈ જશે તમારું કોમન ટોયલેટ। ત્યાંથી જ નજીકમાં ફર્સ્ટ બેડરૂમ આપણને ફર્સ્ટ ફ્લોર ઉપર મળે છે તો એવરેજ 10 બાય 10ની સાઇઝ મળવાની છે। આ બેડરૂમમાં બી POP અને લાઇટ્સ રેડી છે। એસીનું પાઇપિંગ આ બેડરૂમમાં તમને સાથે મળવાનું છે। આ થઈ જશે તમારું વિન્ડોઝ એર સર્ક્યુલેશન વિથ મોસ્કીટો નેટ અને આમાં અટેચ અલગથી એક ટોયલેટ બાથરૂમ તમને આપ્યું છે, જે કોમન એક ટોયલેટ મળે છે અને આમાં એક અટેચ ટોયલેટ બાથરૂમ મળશે। ત્યાંથી જ આપણે કિચનની વિઝિટ કરશું। સૌથી પહેલાં કિચન પહેલાં જ આ થઈ જશે તમારી ડાઇનિંગ સ્પેસ તો અહીંયા ઇઝીલી 4 સીટર તમારી ડાઇનિંગ સ્પેસ સેટ થઈ જાય છે। ગેસની લાઇન અવેલેબલ છે। ટોટલી સી શેપમાં પ્લેટફોર્મ છે, જેમાં સર્વિસ ટેબલ તમારું ઇન્ક્લુડ છે। વચ્ચેની બાજુ સિંક આવી જાય છે અને વિન્ડો અહીંયા બી તમને કિચનમાં મળવાની છે। આરોના પોઈન્ટ્સ બી મળવાના છે અને POP લાઇટ્સ કિચનમાં પણ મળવાની છે અને મોટી સાઇઝમાં તમને એક વોશિંગ એરિયા મળી જાય છે વિથ ટેબલ ટોપ વોશ બેસિંગ। ઉપર આપણે લિવિંગ, બેડરૂમ, એક કોમન ટોયલેટ બાથરૂમ અને એક અટેચ ટોયલેટ બાથરૂમ, કિચન ને વોશિંગ એરિયા જોયું। હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું, જ્યાં 2 બેડરૂમ તમને મળવાના છે। આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ સામે તમને મળે છે। સૌથી પહેલાં આપણે ફર્સ્ટ બેડરૂમ સેકન્ડ ફ્લોરનો જોઈ લઈએ તો આ બેડરૂમની સાઇઝ છે। મોટી સાઇઝમાં સ્ટેન્ડિંગ વિન્ડોવાળી તમને બાલ્કની મળી જવાની છે વિથ મોસ્કીટો નેટ। આ બેડરૂમમાં બી POP ને લાઇટ સાથે મળવાનું છે। અહીંયા એર સર્ક્યુલેશન માટે તમને એક વિન્ડો મળી જવાની છે અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ। ત્યાંથી જ આપણે સેકન્ડ બેડરૂમની વિઝિટ કરવાની છે તો આવી ગયા છે તમારા સેકન્ડ બેડરૂમમાં। સાઇઝ તમને વાઇડ લેન્થમાં સાઇઝ મળવાની છે। અહીંયા તમને વિન્ડો આવી ગઈ છે। આમાં બી POP લાઇટ્સ અને એસીનું પાઇપિંગ સાથે મળવાનું છે। આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ, તે પણ મોટી સાઇઝનું। તો આ રહી ગયું તમારું અટેચ ટોયલેટ બાથરૂમ। અને આ થઈ જવાની છે તમારી સ્ટેન્ડિંગ વિથ સિટિંગ બાલ્કની। આપણે જોયું રાજકોટના જૂના એરપોર્ટથી નજીકમાં 4 BHK બંગલો, જે 100 વાર જગ્યામાં આવેલું છે ને અંદાજે 25 બાય 36ની માપ સાઇઝ છે। POP લાઇટ સાથે મળવાનું છે। કલર જે પાર્ટી આવે એમને કરવાનું રહેશે। સારામાં સારું લોકેશન છે, સારામાં સારી સોસાયટી છે। તો વધારે વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત।